અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં સામાજિક એકતાનું દ્રશ્ય જોવા મળ્યું. કિન્નર સમુદાયના સમર્થનમાં સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનનું નેતૃત્વ કશિશ દે અને તેમના સાથીઓએ કર્યું હતું. આક્ષેપ છે કે પેટલાદના કેટલાક લોકોએ તેમનું અપમાન કર્યું છે, ગાળો બોલી અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાતિ આધારિત શબ્દો વાપરીને અપમાન કરાયું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં બહેરામપુરામાં પ્રદર્શન યોજાયું હતું. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે કિન્નર સમુદાયના સભ્યો વર્ષોથી અહીં રહે છે, સામાજિક પ્રસંગોમાં હંમેશા લોકોની સાથે ઊભા રહ્યા છે. 2002 પછીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ પણ કરી છે. કર્ફ્યુ દરમિયાન ખોરાક અને જરૂરી સામાન પહોંચાડતા હતા તો ઘણા પરિવારોને મુશ્કેલી સમયે સહારો પણ આપ્યો છે. કોરોનાની મહામારીમાં પણ સેવા કાર્ય કર્યા હતા. દવા અને જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં મદદ કરી હતી. સ્થાનિકોનું વધુમાં કહેવું છે કે તેઓએ હંમેશા માનવતા જ જોઈ છે, કોઈ જાતિભેદ વગર લોકોની સેવા કરી છે. ત્યારે આવા લોકોને અપમાન કરવું યોગ્ય નથી. પ્રદર્શનકારીઓએ પોલીસ વચ્ચે ન્યાયની માંગ કરી હતી અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. અને એનું ભૂ ખાવ બે હાથે હાથ અને હાથ જોડીને માફી માંગ. મોડું ખાવ બે હાથ જોડી અને માફી માંગીશું કેવું અને ખાડું મોડું બંધ કરી પેટલાદના વાસીઓ અમને બહુ જાતિ વિશે બોલી રહ્યા છે, તો સરકારને વિનંતી છે કે કંઈ પગલાં ઉઠાવે અને પોલીસ કર્મચારીને પોલીસ સ્ટેશન વાળાઓને એટલી જ વિનંતી છે કે બસ અમને સહાય આપો, અમને ન્યાય જોઈએ છે. આ બધું બહુ ખોટું છે. બસ અમે હાથ જોડીને એ જ કહીએ છીએ. બસ ભાવના દે કશિશ દે અહીંયાથી છેલ્લા 70 વર્ષથી એ રહે છે, પણ એ લોકો કોઈ દિવસ આ સુધી અમને કોઈ જાતનો કોઈ ભેદભાવ રાખ્યો નથી. બરોબર, કોઈ બી બાબત હોય અથવા હાલની તારીખમાં બી લોકોની મદદ કરે છે એ. બરોબર, કોઈ બી જાતિના હોય, કોઈ જાતિના જોતા નથી, બધાને મદદ કરે અને બધાને પૂરું પાડે છે. બરોબર, એટલે મહેરબાની કરીને કોઈ જાતિ વિશે કોઈ બોલશો નહીં. જય ભીમ. જય માતાજી, જય ભોલે, ઓમ નમો નારાયણ. હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી, કશિશ માતાજીની શિષ્ય. અમદાવાદ જમાલપુરથી બોલીએ છીએ અમે. અને જે આ પણ પ્રાંતિયો અને જે આ જાતિ વિશેનું ફેલાઈ રહ્યા છે, અમારો તો સર્વધર્મ સંભવ માનવ ધર્મ ફાઉન્ડેશન. અને અમારો ધર્મ કોઈ હોતો નથી, અમારો તો સર્વે ધર્મ છે. બરાબર, સનાતન ધર્મ છે. ઓકે, અને જે આ જાતિ વિશે કરી રહ્યા છે અને જે આ બધું આભડસેટ કરી રહ્યા છે અને જે જાતિ વિશે બોલી રહ્યા છે, તો અમારું કહેવું છે સરકારને એ જ કે જે આ FIR થઈ છે એના કડકથી કડક કાયદાથી કામ લે અને કડક પગલાં લઈ અને એમને જે બોલ્યા છે એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો જલ્દીથી જલ્દી એક્શન લે. બોલો જલ્દી એક્શન આલે. હું અમદાવાદ મેવ પાલડી જમાલપુરથી બોલું છું. એકતા દે. હું બી એ જ નાતની છું. એક જ નાત છે અમારે, કોઈ અલગ અલગ નાતના અમે છીએ નહીં. અને અમે એક જ નાતમાં હોય. કિન્નર એટલે એક જ નાત હોય, એમાં કોઈ અલગ અલગ નાતો બીજી જાતિ હોતી નથી. અને હું એમ કહું છું કે અમે એક જ નાતના છીએ. તમે પેટલાદવાળા માસી આવું ખોટું ખોટું બોલશો નહીં. ખોટા એવા અમારા પર એબ લગાવશો નહીં. અમારે તો એક જ નાતના છે. હવે એ તમે ઊંચી નાતના છો, અમે નીચી નાતના છીએ, એમાં શું કરીએ? કંઈ અમે મરી તો જઈએ નહીં. આ નાતના અમે તો ખમા કરીને ક્યાંક નદીમાં પડીને જીવ તો અમારો એ કરાવી ના દઈએ. એટલે તમને કહીએ છીએ કે અમારું ખોટું એવું અમારા પર ટોર્ચર ના કરો, અમને ટોર્ચર ના આપો. અમને ટોર્ચર આપશો તો બધી જવાબદારી તમારા માથે જ છે, સમજી લો.
જય માતાજી, હું સંગીતા દે સાનિયા દે મેવપાલડીથી અમદાવાદ કિન્નર અખાડાથી બોલું છું. પેટલાદના જે માસીઓ છે જાતિ વિશે જેવા ને તેવા જે આક્ષેપો લગાવે છે એ ખોટા છે. કિન્નર એટલે બધી જ જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે. અમારામાં કોઈ પણ ઊંચ નીચ એવું કશું જ હોતું નથી. આ અમારો વર્ષોથી જૂનો જ ચાલતો અમારો અખાડો છે. અમારા અહીંયા જે કામ કરવાવાળી લેડીઝો છે એ પણ 18 વર્ણના છે. અમારા અહીંયા બધા સમાવેશ થાય છે. અમારા અહીંયા કોઈ પણ જાતિવાદનું કોઈ પણ અમારા અહીંયા સ્થાન નથી. જે આ પેટલાદવાળા માસીઓને અમારે એક જ વાત કહેવી છે કે જે આ કરવામાં આવી રહ્યું છે તમારા તરફથી એ બહુ ખોટું થઈ રહ્યું છે. અને સરકારને મારી એટલી જ વિનંતી છે અને આજે અમદાવાદની પોલીસને મારી એટલી જ વિનંતી છે કે જે પણ તમે આ જે પેટલાદવાળા માસી છે એમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લો. પેટલાદના જે ગાદીપતિ આરતી માસી ને જારા માસી છે એ લોકો દ્વારા